નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં હાલ ભાજપની હાલત તો કરે કોઈ ભરે કોઈ જેવી થઈ ગઈ છે, કારણ કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા નિવેદનના વિરોધનો સામનો હવે ભાજપના બીજા નેતાઓને પણ કરવો પડી રહ્યો છે। ત્યારે હવે રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોની રોષાગ્નિની ચપેટમાં આવ્યા છે વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ, કે જ્યાં હાર્દિક પટેલની સામે રૂપાલા હાય હાય, ગૃહમંત્રી હાય હાય, મુખ્યમંત્રી હાય હાય સહિતના નારાઓ લગાવીને ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી સામે આવી છે કે અમદાવાદ જિલ્લા પંચાયતની વિરમગામ વિધાનસભા અંતર્ગત આવેલ જખવાડા ગામે ધારાસભ્ય હાર્દિક પટેલ પહોંચ્યા હતા। ત્યારે રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ત્યાં ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો। આ વિરોધમાં રૂપાલા હાય હાય, ગૃહમંત્રી હાય હાય, મુખ્યમંત્રી હાય હાય સહિતના નારાઓ લગાવવામાં આવ્યા હતા। જો કે આ પહેલી વખત નહીં થઈ રહ્યું કે ભાજપના કોઈ નેતાને આવા વિરોધનો સામનો કરવો પડ્યો હોય। આના અગાઉ પણ બનાસકાંઠામાં જ્યારે રેખાબેન ચૌધરી ગયા હતા ત્યારે પણ આવી જ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો। તો આ સિવાય CR પાટીલના કાર્યક્રમમાં પણ ક્ષત્રિય સમાજના લોકો પહોંચી ગયા હતા અને ખુરશીઓ ઉછાળી દીધી હતી। જો કે પુરુષોત્તમ રૂપાલાએ જ્યાં કાર્યક્રમ કર્યા ત્યાં તો કોઈ વિરોધ થયો ન હતો, પરંતુ જ્યારે બીજા બધા ભાજપના કાર્યક્રમ થઈ રહ્યા છે તેમાં નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે। આ બધાની વચ્ચે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ સાથે ક્ષત્રિય સમાજ અડીખમ છે। તો બીજી તરફ પુરુષોત્તમ રૂપાલા પણ 16મી એપ્રિલે નામાંકન ભરવાના છે। ત્યારે હવે જોવાનું રહેશે કે આ વિવાદનો અંત ક્યારે આવે છે। બીજી ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।